નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા મૂળભૂત અધિકારો એટલે કે આપણા મૂળભૂત અધિકારો અથવા તો હકો જે માહિતી મેળવીએ. બંધારણમાં ભાગ 3માં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, તે જ મૂળભૂત અધિકારો છે. ભાગ 3ને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે, તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવે છે. બંધારણમાં મૂળભૂત અધિકારો 7 હતા. જે મૂળ બંધારણ હતું તેની અંદર જે અધિકારો હતા એ 7 હતા. ત્યાર પછી 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા મિલકતનો જે અધિકાર હતો સંપત્તિનો, એ અધિકાર રદ કરીને બંધારણના ભાગ 12ની અંદર અનુચ્છેદ 300 સમાવવામાં આવ્યો. હાલ મૂળભૂત અધિકારો 6 છે. એમાં સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14થી 18માં છે. સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19થી 22માં છે. શોષણ વિરોધી અધિકાર અનુચ્છેદ 23 અને 24. ત્યારે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25થી 28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29 અને 30. ત્યારે બંધારણીય ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32. મિત્રો, આ અનુચ્છેદો વિશે પરીક્ષામાં જે અનુચ્છેદો પૂછાયા છે એ આપણે આગળ એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો જોઈએ અનુચ્છેદ. તો મિત્રો, અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અથવા તો કાયદાનું સમાન રક્ષણ, એટલે કે દરેક વ્યક્તિ કાયદામાં દ્રષ્ટિએ સમાન છે. જ્ઞાતિક કોઈ જાતિ આધારે કોઈ અલગ અલગ કાયદાઓ એને લાગુ પડે એવું નહીં, બધાને સરખું જ કાયદો લાગુ પડે એવું અનુચ્છેદ કહેવામાં. અનુચ્છેદ 15 રાજ્યને ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ અથવા તેમાંના કોઈના આધારે કોઈ પણ નાગરિક પ્રત્યે તમે ભેદભાવ કરતા અટકાવે છે. આ અનુચ્છેદ 15 એટલે ભેદભાવ ના કરી શકો તમે. પછી અનુચ્છેદ 16 રાજ્ય હેઠળની કોઈ પણ નાગરિકને તક અવસરની સમાનતા પૂરી પાડે છે, એટલે કે સમાન નાગરિક દરેક નાગરિક સાથે સમાન રીતે વર્તવું. ત્યાર પછી અનુચ્છેદ 17. મિત્રો, આ અનુચ્છેદ ઘણી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. તો જોઈએ અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી. 17 અનુચ્છેદ. ત્યાર પછી અનુચ્છેદ 18 ખિતાબોની નાબૂદી. અનુચ્છેદ 21A 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ. અનુચ્છેદ 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે. ત્યારે અનુચ્છેદ 24 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરી રાખવા પર પ્રતિબંધ છે. ત્યાર પછી અનુચ્છેદ 32 જે બંધારણીય ઇલાજોનો અધિકાર કહેવામાં આવે છે. મિત્રો, બંધારણીય ઇલાજોનો જે અધિકાર છે એમાં 5 રીતનો સમાવેશ કરવામાં આવે છે. 5 રીતો વિશે આપણે માહિતી મેળવીએ. આ પરીક્ષામાં ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે મિત્રો, એટલે ધ્યાન આપજો. મિત્રો, ન્યાયાલય લેખિતમાં વિવિધ આદેશ જાહેર કરે છે, જેને રીટ કહેવામાં આવે છે. રીટના 5 પ્રકાર છે. પહેલું છે બંદી પ્રત્યક્ષીકરણ, એટલે કે હેબિયસ કોર્પસ. આ રીટ હેઠળ કોઈ વ્યક્તિની ધરપકડ કરી હોય કે કેદમાં રાખેલો હોય તો તેને ન્યાયાલય સામે હાજર કરવાનો આદેશ આપવામાં આવે છે. જો ધરપકડનું કારણ વ્યાજબી ન જણાય ન્યાયાલયને અથવા ન્યાયાધીશને, તો તેવા સંજોગોમાં ધરપકડ કરાયેલી વ્યક્તિને તરત મુક્ત કરવાનો તે આદેશ આપે છે. ત્યાર પછી બીજી રીત છે પરમાદેશ, એટલે કે મંડેમસ. આ રીત મુજબ જ્યારે કોઈ જાહેર સત્તાધિકારી તેના બંધારણીય કે લોકહિતના કાર્યો નહીં કરે, ત્યારે જો કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન થતું હોય ત્યારે ન્યાયાલય જે તે પદાધિકારીને આ રીટ અંતર્ગત તેની ફરજનું પાલન કરવા આદેશ આપે છે. ત્યાર પછી મિત્રો છે પ્રતિષેધ પ્રોહિબિશન. આ રીટ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો દ્વારા પોતાને આધીન, એટલે કે એમને નીચલી જે અદાલતો હોય એમને, ન્યાયાલયોને તેમજ અર્ધ ન્યાયિક સંસ્થાઓને પોતાના કાર્યક્ષેત્ર બહાર જતા તેમજ પ્રાકૃતિક ન્યાયના નિયમોની વિરુદ્ધ જતા અટકાવે છે. ત્યાર પછી મિત્રો આગળની રીત છે ઉત્પ્રેષણ. આ એટલે
એટલે ઉપર અને પ્રેષણ એટલે મોકલવાની ક્રિયા, એટલે કે નીચેની અદાલતના દસ્તાવેજ ઉપર મોકલવાની ક્રિયા, જેનો અર્થ થાય છે પ્રામાણિક કરવું અથવા સૂચના આપવી. આ એક ન્યાયિક રીત છે જે સર્વોચ્ચ કે વડી અદાલત દ્વારા પોતાની નીચેની અદાલતો અથવા તો અર્ધ ન્યાયિક સંસ્થાઓ કે ટ્રિબ્યુનલો વિરુદ્ધ જાહેર કરવામાં આવે છે. જ્યારે કોઈ નીચલી અદાલત, અર્ધ ન્યાયિક સંસ્થા કે ટ્રિબ્યુનલ દ્વારા ન્યાયિક કાર્યવાહીને અંતે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને કે દેશના કાયદા અથવા કુદરતી ન્યાયની વિરુદ્ધ જઈને કોઈ કેસનો નિર્ણય આપે તો નિર્ણયના પ્રભાવને સ્થગિત કરવા માટે ઉત્પ્રેષણ રીટ જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી આગળની રીત છે અધિકાર પૃચ્છા. આ રીટ એવા વ્યક્તિ વિરુદ્ધ જાહેર કરવામાં આવે છે કે જેને કોઈ સાર્વજનિક પદ ગેરકાયદેસર રીતે ધારણ કર્યું હોય. આ રીતના માધ્યમથી તે વ્યક્તિને પૂછવામાં આવે છે કે તેને કયા અધિકારથી આ પદ ધારણ કર્યું છે. આ રીતનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ વ્યક્તિને એ પદ ધારણ કરતાં રોકવું કે જેના માટે તેનો કોઈ કાયદેસર અધિકાર નથી. જો ન્યાયાલયને તપાસ કરતાં એ જણાય કે તે વ્યક્તિ આ પદ ધારણ કરવાનો કોઈ અધિકાર ધરાવતો નથી તો તેને આ પદ પરથી દૂર કરવામાં આવશે અને તે પદ ખાલી જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આથી મૂળભૂત ફરજો અને હકો જેને પરીક્ષામાં પૂછાય એવી હતી આપણે એ લીધે છે. તે સિવાય તમારે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. નમસ્કાર.